સંસ્કારી નગરી વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને વોર્ડ નંબર 1માં લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી। આ ફેરણીની શરૂઆત શ્રીનાથપુરમ ફ્લેટથી કરવામાં આવી હતી, જે બાદ શ્રીનગર, દત્તકૃપા, દક્ષા પાર્ક, દિવ્યા પાર્ક, વિનાયક કોમ્પ્લેક્સ, રામનગર, ગાંધીનગર, જાદવ પાર્ક, રાજીવનગર, અમનનગર અને ગાયત્રીધામ સોસાયટી સહિતના વિસ્તારોમાં ફરી હતી। ફેરણી દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી તેમજ મીઠાઈ ખવડાવી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ફેરણીનું સમાપન આશ્રય રેસિડેન્સી ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વોર્ડ નંબર 1ના ઉમેદવારો કૃણાલ પ્રવીણભાઈ પટેલ, કુંદનબહેન અમિતભાઈ ટીલર, ભૂરસિંહભાઈ રાઠવા અને શ્વેતાબહેન ભાવિનકુમાર શાહ ઉપસ્થિત રહ્યા હતા। ફેરણીમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાતા વિસ્તારમાં ચૂંટણી પ્રચારની ફેરણીના આયોજનમાં આજે અમરનગર, દક્ષા પાર્ક, શ્રીરામપુર, શ્રીનાથજીપુરમ એની આસપાસની સોસાયટીનો લીધેલી છે। જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં એમ કહીએ ને કે ધીરા પડી જઈએ છીએ, કારણ કે લોકોનો આગતા સ્વાગતા જ એટલી છે કે એમને જે આશા અને અપેક્ષા છે 10 વર્ષથી આશા અને અપેક્ષા માટે જે 10 વર્ષથી કોંગ્રેસને પ્રતિનિધિત્વ આપ્યું, પણ એમને કંઈ કશું કામ થયું નહીં ને એની સામે ભાજપે પ્રતિનિધિત્વ નહીં હોવા છતાં સંગઠનની સાથે રહી ધારાસભ્ય, સાંસદ સભ્ય, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જેના થકી બી લોકોના કામ થતા હોય તે કામ કરીને કામની કર્મઠતા દેખાડી છે। એ વિશ્વાસથી આજે ઘેરે ઘેરે ઘરની અંદર જઈને ચા, નાસ્તો, પાણીની બી આવકાર એટલો મળી રહ્યો છે કે અમે ફેરણીમાં ફરી રહ્યા છે કે કોઈ રાજકીય એમાં પ્રચાર માટે ફરી રહ્યા છે એવું લાગતું નથી। કોઈના ઘરે અમે બેસવા કે મળવા જઈ રહ્યા છે, એક પરિવારમાં કે એક ફળિયામાં ફરી રહ્યા છે, એ રીતનો આવકાર છે। આજે અમે શ્રીનાથમ ફ્લેટ્સથી લઈને વચ્ચે અમરનગર છે, ગાયત્રીનગર ધામ સોસાયટી છે અને લાસ્ટ અમારું રહેશે આશ્રય રેસિડેન્સી, ત્યાં સુધીનો અમારો આખો વિસ્તાર છે કે અમે ફેરણી કરવાના છો। તો આ દરમિયાન અમને પ્રજાનો એટલો ખૂબ જ રિસ્પોન્સ મળી રહ્યો છે, એટલો આવકાર મળી રહ્યો છે કે એ લોકો અમારું મોઢું મીઠું કરીને, તિલક કરીને, હાર પહેરાવીને અમારું સ્વાગત કરી રહ્યા છે। પાણી છે, ઠંડુ છે, એ પણ એટલો ફોર્સ કરી રહ્યા છે કે ના તમે અમારા ઘરે આવો અને લો એમ। પણ એટલો ભાવ મળી રહ્યો છે એમનો કે જાણે અમને એવું લાગી રહ્યું છે કે અમારા એક ફેમિલી છે એમ, અમારા ઘરના હોય એવો અમને આવકાર મળી રહ્યો છે। એટલે આ પરથી એવું તો અમને લાગી જ રહ્યું છે કે પ્રજાને પણ હવે પરિવર્તનની જરૂર છે અને અમને પણ એટલો વિશ્વાસ છે કે આ વખતે જરૂર પરિવર્તન આવશે અને ભાજપના 4 કમળ વોર્ડ નંબર 1માં ખીલશે। આજ રોજ વોર્ડ નંબર 1માં નવાયાર્ડ ખાતે અમરનગર, દક્ષા પાર્ક, દત્તકૃપા, અમરનગર, ગાયત્રીધામ એની આસપાસની તમામ સોસાયટીઓમાં આજે વોર્ડ નંબર 1 ભારતીય જનતા પાર્ટીના પેનલના ઉમેદવારોની ડોર ટુ ડોર ફેરણી ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો કે પબ્લિકનો એટલો ઉત્સાહ છે, એટલે કે 10 વર્ષથી જે કોંગ્રેસના વોર્ડ નંબર 1માં કોંગ્રેસથી થાકી ગયા છે અને આ વખત પબ્લિકને પરિવર્તન જોઈએ છે। દરેક ઘરે લોકો એવું કહે છે કે આ વખત જંગી બહુમતીથી ભાજપના 4 ઉમેદવાર અહીંયા વોર્ડ નંબર 1માં જીતવાના છે, કારણ કે એ લોકોએ જોયું છે કે 10 વર્ષમાં ભાજપના સંગઠન, આપણા ધારાસભ્ય દયાલા જીતેન્દ્રભાઈ સુખડિયા, હાલમાં કેરુભાઈ રોકડિયા, સાંસદ પૂર્વ રંજનબેન ભટ્ટ, હાલના સાંસદ હેમાંગભાઈ જોશી, મેયર પિંકીબેન સોની, એ લોકો એટલો બધો વિકાસ કર્યો છે છેલ્લા 10 વર્ષની અંદર। એ લોકોનો એટલો વિકાસ છે કે કોંગ્રેસે 10 વર્ષમાં ખાલી વાતો સિવાય કંઈ વાત કરી જ નથી અને વિકાસ જો ફક્ત કર્યો હોય વોર્ડ નંબર 1માં તો ભારતીય જનતા પાર્ટીએ જ કર્યો છે। એટલે આ વખતે આપ જોઈ રહ્યા છો, પાછળ બી જુઓ, ઘરે જુઓ કે પબ્લિકને કહેવું છે કે આ વખતે વોર્ડ નંબર 1માં પરિવર્તનની લહેર ફૂંકી ચૂકી છે, આવી ગઈ છે। એટલે આ વખત વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર કુણાલભાઈ પ્રવીણભાઈ પટેલ, શ્વેતાબેન ભાવિનકુમાર શાહ, કુંદનબેન અમિતભાઈ ટેલર અને ભૂરસિંહભાઈ રાઠવા 4 ઉમેદવાર જંગી બહુમતીથી આ વખત વોર્ડ નંબર 1માં જીતવાના છે અને એમનો ભવ્ય વિજય થવાનો છે। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।